ઉપલેટા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની વાર્ષિક સાધારણ સભાના આયોજન લેવા પટેલ સમાજ માટે સવારે 10 વાગ્યે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ પ્રેરક ઉપસ્થિતિ આપીને સહકારી ક્ષેત્રના વિકાસ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોનું ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ સંઘના પ્રમુખ ગોપાલભાઈ સખિયાએ સંઘનો વાર્ષિક અહેવાલ રજૂ કરી પ્રાસંગિક પ્રવચન આપ્યું. આ સભામાં પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજિત્રા, નરસિંહભાઈ મુંગલપરા, રવિભાઈ માકડિયા અને વર્ષાબેન ગજેરા સહિતના આગેવાનો પણ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા અને પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજિત્રા, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા અને તાલુકા પંચાયત પ્રમુખ રવિભાઈ વીરડા, સંઘના પ્રમુખ ગોપાલભાઈ સખિયા, ઉપપ્રમુખ ભુરાભાઈ ભોપાળા અને યાર્ડના ચેરમેન, જિલ્લા ભાજપના આગેવાનો, સહકારી મંડળીના પ્રમુખો, મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સહકારી ક્ષેત્રમાં આપણે બે વલ્લભભાઈ પટેલ અને મારા પિતાશ્રી વિજયભાઈ કાયમી સહકારી રાખવાની આજે 2026 ની અંદર આપણે અહીંયા બેઠા હોઈએ જે કંઈ આપણી સંસ્થાઓ મજબૂત રીતે આપણે મહાનુભાવોનું આ સહકારી માર્ગની અંદર ખૂબ મોટું યોગદાન. ખૂબ આભાર. હવે જો અહીંયા બાકી છે આપણે આ બધા હૃદયથી સ્વાગત કરીએ છીએ. અત્યારે ઉપલેટા સેવા ઉપલેટા હરિભાઈ ઠુમર આજરોજ ઉપલેટા લેવા પટેલ સમાજ ખાતે ઉપલેટા તાલુકા ખરીદ વેચાણ સંઘની સાધારણ સભા મળી હતી. ઉપલેટા તાલુકાના સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા તમામ મંડળીઓના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને કમિટીના સભ્યોશ્રી સહિત બહોળી સંખ્યામાં આજે ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને જેમના નામથી રાજકોટ જિલ્લાનું સહકારી માળખું ચાલે છે એવા જયેશભાઈ રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોના છેવાડાના માણસ સુધી આ સહકારી પ્રવૃત્તિનો લાભ મળે એવા શુભ સંદેશો આપ્યો હતો. અને આજની સાધારણ સભામાં ઉપલેટા તાલુકા ખરીદ વેચાણ સંઘે 9 લાખ જેવો માતબાર નફો કરી અને 15% જેવું ડિવિડન્ડ જાહેર કર્યું છે. ત્યારે ગોપાલભાઈ સખિયા અને એની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જય સહકાર.